તો સુરતના મહુવાનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થયો છે। અંબિકા નદીમાં ઘોડાપૂર આવતા ડેમ ઓવરફ્લો થયો। તંત્રએ 7 ગામને એલર્ટ કર્યા છે। તો વહેવલ, સાંબા, ભોડિયા, કાંકરિયા ગામને એલર્ટ કરાયા છે। ડાંગમાં ભારે વરસાદથી ડેમમાં પાણી આવ્યા છે, પરંતુ કાંઠા વિસ્તારોની હાલત ખરાબ થઈ શકે છે। બિલકુલ સંજ્યા, દક્ષિણ ગુજરાત એટલે કે ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે, સૌથી વધુ વરસાદ અહીંયા થતો હોય છે, પણ આ વર્ષે રેલની સ્થિતિનું નિર્માણ નહોતું થયું, પણ વરસાદ વિદાય લેતા પણ દક્ષિણ ગુજરાતમાં તેનો કહેર બતાવી રહ્યો છે। દ્રશ્ય જોઈ શકાય છે નવસારી જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદી, કારણ કે આવા ડાંગમાં પડેલા વરસાદની સીધી અસર અહીંયા જોવા મળી રહી છે। જે પ્રકારે ગઈકાલ મોડી રાત્રે શરૂ થયેલો ડાંગ જિલ્લાનો વરસાદને લઈને દક્ષિણ ગુજરાતની અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યા છે, રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, ત્યારે લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે અંબિકા નદીનું રુદ્ર સ્વરૂપ જોવા માટે। હું દ્રશ્ય કેમેરામેનને કહીશ કે બ્રિજ ઉપર ન બતાવે, કારણ કે આ વિસ્તારમાં દર વર્ષે સિઝનમાં 2 થી 3 વખત રેલ આવે છે। આ વર્ષે ચોક્કસ રેલનું નિર્માણ નહોતું થયું, પણ વિદાય લેતા વરસાદે ભારે વરસાદ થતાં આ વિસ્તારોમાં ઘોડાપૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જે પ્રકારના દ્રશ્યો છે, લોકો મોટી સંખ્યામાં અંબિકા નદીમાં આવેલા પાણી જોવા પહોંચી રહ્યા છે, ત્યારે કહી શકાય તંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે। આ વિસ્તારના 20 કરતાં વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। બાળકોને શાળા કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે, અને સૌથી મહત્ત્વની વાત છે કે સ્થળાંતરની જરૂર પડે તો અહીંયાથી લોકોને સ્થળાંતર કરવું પડે તે પ્રકારની સ્થિતિ છે, તેને લઈને તમામ તૈયારી કરવામાં આવી છે। સ્થાનિક રિપોર્ટર ભાવિન પટેલ આપણી સાથે છે, આપણે ભાવિન સાથે વાત કરીએ। ભાવિન, દર વર્ષે સિઝનમાં 3 વખત વરસાદ આવે છે, આ વર્ષે વિદાય લેતો વરસાદે ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ કર્યું છે, શું સ્થિતિ છે, કારણ કે સમગ્ર વિસ્તારમાં વહેલી સવારથી આપ ફરી રહ્યા છો? ચોક્કસથી કીર્તેશ, નવસારી જિલ્લાની વાત કરીએ તો નવસારી જિલ્લામાં નહિવત વરસાદ છે આજે, પરંતુ ઉપરવાસમાં એટલે કે ડાંગમાં જે રીતના વાદળ ફાટ્યાની જે પરિસ્થિતિ સર્જાઈ હતી છેલ્લા 4 કલાકની અંદર 8-8.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અંબિકા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે। જો ભૌગોલિક સ્થિતિની વાત કરું કીર્તેશ, તો જે રીતના ડાંગમાં જો ઉપરવાસમાં ભારે વરસાદ હોય ને એ પાણી ડાંગથી નવસારીના ગણદેવી તાલુકાની જે અંબિકા નદી પસાર થાય છે ત્યાં સુધી આવતા 6 થી 8 કલાક થતા હોય છે, અને આજે સવારે જે વરસાદ પડ્યો હતો અને ત્યાં જે ઘોડાપૂરની પરિસ્થિતિ તે પાણી અત્યારે હાલ આવી રહ્યું છે, પરંતુ હાલ જે આજે બીજ છે અને બીજની જે ભરતીનો સમય છે, એટલે કે 1.5 થી 2 સુધી જે દરિયામાં ભરતી આવશે, અને એ ભરતીના કારણે અત્યારે હાલ થોડું હજુ 3 થી 4 ફૂટ પાણી જે લેવલ છે એ વધી શકે છે, પરંતુ હાલ ઉપરવાસમાં પણ વરસાદે વિરામ લીધો છે, એટલે વહીવટીતંત્ર સહિત સ્થાનિક લોકો માટે એક રાહતના સમાચાર તો છે। હાલ સૌથી મહત્વની વાત છે, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ થતો હોય છે, સિઝનમાં 3 વખત વરસાદ થાય છે, અમે અહીંયા આવતા હોય છે। આ વર્ષે કદાચ રેલની પરિસ્થિતિ નથી, પણ વિદાય લેતા વરસાદે જે સ્થિતિનું નિર્માણ કર્યું છે તેને લઈને શું સ્થિતિ છે, કેટલા લોકોનું સ્થળાંતર માટેની તંત્ર દ્વારા તૈયારી છે? ચોક્કસથી કીર્તેશ, હાલ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ મુજબ જે અંબિકા નદીની જે ભયજનક સપાટી છે 28 ફૂટ છે, અને હાલ અંબિકા નદી 33.5 ફૂટે વહી રહી છે, એટલે કે ભયજનક સપાટીથી 5-5.5 ફૂટ ઉપર વહી રહી છે, એટલે કે બિલ્લીમોરા નગરપાલિકાનો જે વાડિયા સીપીઆર વિસ્તાર છે, દેસરા વિસ્તાર છે, ત્યાં હાલ ઘૂંટણસમાં પાણી છે, એટલે ત્યાંના જે સ્થાનિકો છે 50 થી 100 જેટલા લોકો, એ લોકોને પહેલેથી તંત્ર દ્વારા સાવચેત કરવામાં આવ્યા હતા, અને એમને નજીકની જે પ્રાથમિક શાળા છે તે પ્રાથમિક શાળામાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હાલ ફરી જે વરસાદે વિરામ લીધો છે અને સ્તર જે પાણીનું છે એ નીચે આવવાની શરૂઆત થશે, એટલે કે જેટલા મોટા પ્રમાણમાં લોકોનું સ્થળાંતર કરવા પડવાની જે સ્થિતિનું નિર્માણ થતું હોય એવું હાલ કીર્તેશ નથી થયું। બિલકુલ સંધ્યા, કહી શકાય કે વરસાદે ઉપરવાસમાં વિરામ લીધો છે, કારણ કે ડાંગ જિલ્લો છે ગુજરાતનું મિની કાશ્મીર કહી શકાય છે। અહીંયા વરસાદ શરૂ થાય છે તે 1 ઇંચ 2 ઇંચ નહીં, પણ 5 થી 10 ઇંચ વરસાદ વરસતો હોય છે, અને એ વરસાદની સીધી અસર નવસારી જિલ્લામાં જોવા મળી રહી છે। સંધ્યા, કહી શકાય કે વરસાદે વિરામ લીધો છે, ચોક્કસ તંત્રએ રાહતનો સ્વાદ લીધો છે, પણ અંબિકા નદી તેની ભયજનક સપાટી વટાવી 5 ફૂટ ઉપરથી વહી રહી છે, અને નદીના રૌદ્ર સ્વરૂપના દ્રશ્યો જોવા લોકો મોટી સંખ્યામાં બ્રિજ પર પહોંચી રહ્યા છે। કેમેરામેનને કહીશ કે લોકો પોતાના મોબાઈલમાં વિડીયો કંડારી રહ્યા છે, અને લોકો જ્યારે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે ત્યારે ચોક્કસ કહી શકાય કે દક્ષિણ ગુજરાત આમ તો વરસાદનું સૌથી મોટું પોકેટ કહી શકાય છે, અને ડાંગ જિલ્લો છે તે દક્ષિણ ગુજરાતનું કાશ્મીર કહી શકાય નહીં।